જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, આપણે ત્યાં એક કહેવત છે કે તમારી પાસે શું છે તેના કરતાં તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વધારે મહત્વનું છે. ભારતના ઘરોમાં પડેલું સોનું વર્ષો સુધી માત્ર તિજોરીમાં જ પડેલું રહેતું હતું, પરંતુ એક વ્યક્તિએ તે તિજોરીમાં પડેલા સોનાને ડેડ એસેટને ભારતની સૌથી મોટી આર્થિક શક્તિ બનાવી. મિત્રો, અને એ વ્યક્તિએ માત્ર લાકડાના વેપારથી શરૂઆત કરેલી અને 200 ટન સોનાના સામ્રાજ્ય સુધીની સફર ઇતિહાસના એવા પાનાઓમાં ચડેલી છે જેની ગાથા શું એ ગાથા વિશે તમે જાણો છો મિત્રો? તો નમસ્તે મિત્રો, મારું નામ છે રાઠોડ જય અને આપણી યુટ્યુબ ચેનલ વ્યાપાર ગાથા પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, અહીં આજે આપણે વાત કરવાના છીએ મુથુટ ફાઇનાન્સની, ધ મુથુટ ગ્રુપની. મુથુટ ફાઇનાન્સના ઇતિહાસ વિશેની મિત્રો વાત કરીએ તો ઘણા લોકોને એવું લાગે છે કે આ કંપની હજુ હમણાં શરૂ થઈ છે, પરંતુ મુથુટ ફાઇનાન્સની વ્યાપાર ગાથા 150 વર્ષ જૂની અને વિશ્વસનીય છે. વર્ષ 1887ના વર્ષમાં કેરળ રાજ્યની અંદર એક નાનકડા એવા ગામમાં નિનાન મથાઈ મુથુટ નામના વ્યક્તિએ એક માત્ર લાકડાના વેપારથી શરૂઆત કરેલી હતી. તે સમયે ખેડૂતોને લોન લેવા માટે સાહુકારો પાસે જવું પડતું હતું અને એ સાહુકારો ખેડૂતો પાસેથી ઊંચા દરે વ્યાજ વસૂલતા હતા. આ તક અહીં તેણે નિનાન મથાઈ મુથુટ નામના વ્યક્તિએ એક તક જોઈ અને એ તક હતી સામાજિક સેવાની સાથે એક સચોટ બિઝનેસ, જે કે બિઝનેસ હતો સામાજિક સેવાની સાથે એક સચોટ બિઝનેસ અને બી ધ મોસ્ટ ટ્રસ્ટેડ ગ્લોબલી ડાયવર્સિફાઈડ ઇન્સ્ટિટ્યુશન ઇન રીચિંગ લાઈફ્સ ઓફ ધ માસીસ વાઇલ કન્ટ્રીબ્યુટિંગ બેક ટુ ધ સોસાયટી. સમાજમાં યોગદાન આપવાની સાથે સાથે લોકોના જીવન પણ સમૃદ્ધ બને અને સૌથી વધારે વિશ્વસનીય અને વિશ્વની એક વૈવિધ્યસભર સંસ્થા બને જેવા ઉદ્દેશ્ય સાથે 1939માં ભારતમાં ગોલ્ડ લોનનો પાયો નખાયો હતો. વિચાર બહુ સિમ્પલ પણ ખૂબ જ ક્રાંતિકારી વિચાર હતો મિત્રો. ભારતની સંસ્કૃતિમાં સોનું ગીરવે મૂકવું એ એક શરમની વાત ગણાતી હતી, પરંતુ એ શરમને નિનાન મથાઈ મુથુટ નામના મુથુટ પરિવારના એ વ્યક્તિએ એ શરમને ઇન્સ્ટન્ટ કેશ, ત્વરિત આર્થિક સહાયના રૂપમાં બદલી નાખી કે માત્ર લાકડાના વેપારથી શરૂ થયેલી આ સફર 200 ટન સોનાના સામ્રાજ્ય સુધી પહોંચી ગઈ છે મિત્રો. અને સમગ્ર ભારતમાં 7500થી વધારે શાખાઓ અને દરરોજના 2 લાખથી વધારે ગ્રાહકોને પોતાની સેવાનો લાભ આપી રહી છે. ટ્રસ્ટ ઇઝ અ કરન્સી ઓફ બિઝનેસ. મુથુટે મિત્રો માત્ર સોનાનો જ વેપાર નથી કર્યો, પરંતુ ગ્રાહકોના વિશ્વાસનો પણ વેપાર કર્યો છે. અહીં નિનાન મુથુટ પરિવારે અને તેના સભ્યોએ અહીં સાબિત કરી દીધું છે કે શું તમે તમારા ગ્રાહકની મજબૂરીને મજબૂતીમાં ફેરવી શકો તો તમે પણ તમારું પોતાનું સામ્રાજ્ય ઊભું કરી શકો છો મિત્રો. અને આવી જ રીતે મુથુટ ફાઇનાન્સ પોતાની દરરોજ આગળ વધતી જીવનમાં પોતાના ગ્રાહકોનું જીવન સમૃદ્ધ બનાવી રહી છે અને આગળ વધતી રહે છે. માત્ર શરૂઆતથી આજે એમની શાખાઓ સમગ્ર ભારત દેશમાં ફેલાયેલી છે. તો આવા જ એક ઇતિહાસના બિઝનેસ કન્સેપ્ટ શું તમે પણ જાણવા માંગો છો? અને મિત્રો, આ હતો આપણો મુથુટ ફાઇનાન્સનો પ્રથમ ઇતિહાસ પરથી બિઝનેસનો પ્રથમ કન્સેપ્ટ. તો આવા જ ઘણા બધા ઇતિહાસના તમે બિઝનેસ કન્સેપ્ટ જાણવા અને શીખવા માંગો છો તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલ વ્યાપાર ગાથાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા એવા મિત્રો સુધી શેર કરો જેને આવું કંઈક જાણવું અને માણવું ખૂબ જ ગમે છે. તો જોડાયેલા રહો મિત્રો. જલ્દી મળીશું એક નવા ઇતિહાસના બિઝનેસ કન્સેપ્ટ સાથે અને ઇતિહાસની એવી નવી ગાથાઓ સાથે. મિત્રો, જોડાયેલા રહો. જલ્દી મળીશું. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.